નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે ચેપ્ટર નંબર 3ના બૂસ્ટર વિડીયોમાં આગળ વધીએ છીએ. આજનો આપણો ટોપિક છે કિર્ચોફના નિયમો. કિર્ચોફના બે નિયમો છે, એક છે જંક્શનનો નિયમ અને એક છે લૂપનો નિયમ, જેને સામાન્ય રીતે આપણે કિર્ચોફનો પ્રથમ નિયમ અને બીજા નિયમ તરીકે પણ ઓળખીએ છીએ. તો સૌપ્રથમ આપણે કિર્ચોફના પ્રથમ નિયમની વાત કરીએ, એટલે કે જંક્શનના નિયમની વાત કરીએ તો કિર્ચોફનો પ્રથમ નિયમ એવું કહે છે કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો જે છે એ શૂન્ય હોય છે. એટલે આ શેની માટે લખેલું છે? અને જંક્શન માટે, કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય છે. આપણે એવી રીતે સમજી શકીએ, દાખલા તરીકે કોઈ પરિપથ આપણે લઈએ સમજવા માટે. ચાલો, અહીંયા બેટરીના વોલ્ટેજ આપણે V કહી દઈએ છીએ, આ અવરોધ R1, આ R2, આ R3. અહીંયા ધન છેડામાંથી પ્રવાહને આપણે પસાર કરીએ, બરાબર? તો ધન છેડામાંથી પ્રવાહ નીકળશે, અહીંયા આવશે એટલે પ્રવાહને બે માર્ગ દેખાશે. ધારો કે એક પ્રવાહ I1 આ તરફ જાય છે, તો ઉપરની તરફ જે પ્રવાહ જાય છે એને આપણે નામ આપી દઈએ I2. એ બંને પ્રવાહ જે છે અહીંયા આવશે, ભેગા થશે, એટલે ટોટલ પ્રવાહ પાછો I થઈ જશે, કેમ કે I2 પ્લસ I1 એટલે ટોટલ પ્રવાહ I થશે અને એ ઋણ છેડામાં જતો રહેશે. આવી રીતે ધનથી ઋણ તરફ પ્રવાહ ફરતો હશે. તો આ જે પરિપથ જે છે એની અંદર આ જે બધા પોઈન્ટ છે, આપણે જે પરિપથ લીધો છે એને નામ આપીએ તો આ બધા બ્રાન્ચ પોઈન્ટ કહેવાય. એટલે આ પરિપથમાં ABCDEF એ બધા બ્રાન્ચ પોઈન્ટ છે. હવે જે જગ્યાએ પ્રવાહ જે છે એ ભેગો થતો હોય, એટલે કે પ્રવાહ જે છે એનો સરવાળો થતો હોય, અથવા જ્યાંથી પ્રવાહ છૂટો પડતો હોય, એવા પોઈન્ટને જંક્શન કહેવાય. જેમ કે અહીંયાથી I પ્રવાહ આવે છે, તો આ પોઈન્ટ પાસેથી પ્રવાહના ભાગ પડે છે, તો B પોઈન્ટ અહીંયા જંક્શન છે. એવી જ રીતે આગળ વધીએ તો E પાસે આ બંને પ્રવાહ ભેગા થાય છે, તો આ પોઈન્ટને, E પોઈન્ટને પણ શું કહેવાય? જંક્શન કહેવાય. ચાલો, તો જંક્શન આપણે સમજ્યા. હવે બંધ લૂપ, તો જેમ કે BCDEB આ એક બંધ લૂપ થશે, એવી રીતે BEFAB એક બંધ લૂપ થશે. આવી રીતે પણ ધારી શકીએ ABCDEFA આ એક બંધ લૂપ થશે. તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું આપણને કહેવા માંગે છે કે જંક્શન પાસે ભેગા થતા વિદ્યુત પ્રવાહનો બેઝિક સરવાળો જે છે એ શૂન્ય હોય છે. હવે સમજો, આ જંક્શન છે, બરાબર? તો અહીંયા જંક્શન તરફ આવતો પ્રવાહ જે છે એ I છે, બરાબર? હવે જંક્શનથી દૂર જતા અહીંયા બે પ્રવાહ છે, I1 અને I2. તો કિર્ચોફનો પ્રથમ નિયમ શું કહે છે કે જંક્શન પાસે ભેગા થતા બધા પ્રવાહનો બેઝિક સરવાળો શૂન્ય હોય. બેઝિક માટે આપણે સંજ્ઞા લેવી પડશે, તો જંક્શન તરફ જતા પ્રવાહ આપણે ધન લઈએ, તો જંક્શનથી દૂર જતા પ્રવાહ આપણે ઋણ બતાવશું. અને પ્રથમ નિયમ પ્રમાણે આ બધાનો સરવાળો બરાબર શું થાય? 0 થાય. તમે આમેય સમજી શકો, I બરાબર આ બંને માઇનસ ઓલી બાજુ જશે તો I1 પ્લસ I2. તો એવી રીતે પણ પ્રથમ નિયમ સમજી શકાય કે જંક્શન તરફ જતા પ્રવાહનો સરવાળો બરાબર જંક્શનથી દૂર જતા પ્રવાહનો સરવાળો. આ જ નિયમ જે છે એ આપણે વિદ્યુત ભાર માટે પણ લાગુ પાડી શકીએ છીએ. ઇન શોર્ટ, કિર્ચોફનો પ્રથમ નિયમ જે છે એ વિદ્યુત ભાર સંરક્ષણના નિયમ પરથી મેળવવામાં આવેલો છે. ચાલો, ક્લિયર? હવે બીજી વાત કરીએ તો બીજો નિયમ જે છે, જેને આપણે લૂપનો નિયમ કહીએ છીએ, બરાબર? તો કિર્ચોફનો જે બીજો નિયમ છે એ આવું કહે છે સિગ્મા V બરાબર 0. પણ કોની માટે? બંધ લૂપ માટે. કોઈ પણ બંધ લૂપમાં વોલ્ટેજ એટલે કે સ્થિતિમાનનો બેઝિક સરવાળો જે છે કેવો હોય? શૂન્ય હોય છે. એટલે પ્રથમ નિયમ સિગ્મા I બરાબર 0 પણ એ જંક્શન માટે છે. બીજો નિયમ સિગ્મા V એટલે કે વોલ્ટનો સરવાળો બરાબર 0 પણ એ બંધ લૂપ માટે છે.
હવે જ્યારે બંધ લૂપમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ એટલે કે લૂપનો નિયમ વાપરીએ ત્યારે થોડીક આપણે સંજ્ઞા પદ્ધતિ ધ્યાનમાં રાખવી પડે કે ક્યારે વોલ્ટેજ પ્લસ લેવા ક્યારે માઇનસ લેવા. તો એની માટેનો સિમ્પલ ફોર્મ્યુલા એવો છે કે જો તમે બેટરીના ધન છેડા તરફ જતા હોય તો તમારે વોલ્ટેજ જે છે એ ધન લેવાના છે, અને જો ઋણ છેડા તરફ તમે જતા હોય તો તમારે ઋણ લેવાના છે. છતાં હજી આને આપણે ઇઝી કરવું હોય તો એવી રીતે કરી શકીએ કે જ્યારે આપણે અવરોધમાંથી પસાર થતા હોઈએ અને જો પ્રવાહ આપણી મુસાફરીની દિશામાં હોય તો તમારે અવરોધના વોલ્ટેજ જે છે એ માઇનસ લેવાના છે, અને આપણી મુસાફરી દરમિયાન અવરોધમાંથી પસાર થતી વખતે જો પ્રવાહ જે છે આપણી વિરોધી દિશામાં હોય તો એ વખતે અવરોધના વોલ્ટેજ જે છે તમારે પ્લસ લેવાના છે. એટલે બેમાંથી જે મેથડ તમને અનુકૂળ આવે એ રીતે તમે સમજી શકો છો. ચાલો, તો ધારો કે આ જે બંધ લૂપ છે BCDEB, બંધ લૂપ BCDEB, એમાં આપણે કિર્ચોફનો બીજો નિયમ જે છે એ એપ્લાય કરીએ. તો B થી C જઈએ તો એમાં નથી બેટરી આવતી, નથી અવરોધ, નથી કેપેસિટર કે નથી ઇન્ડક્ટર, એટલે આપણે કોઈ વોલ્ટ લખવાના રહેતા નથી. ત્યાંથી આગળ વધીએ એટલે અવરોધ આવશે. અવરોધના વોલ્ટેજ આપણને કઈ રીતે મળશે? એમાંથી પસાર થતો પ્રવાહ એને ગુણ્યા એ અવરોધનું મૂલ્ય એટલે I2 ગુણ્યા R3. આપણે આ દિશામાં આગળ વધીએ છીએ, પ્રવાહ પણ આપણી જ દિશામાં છે એટલે અવરોધના વોલ્ટેજ જે છે એ માઇનસ આવશે. ત્યાંથી આપણે આગળ વધીએ એટલે માર્ગમાં કોઈ પણ જગ્યાએ કોઈ ઘટક આવતો નથી, સીધો અહીંયા અવરોધ આવશે. તો અહીંયા આ અવરોધના વોલ્ટેજ કઈ રીતે મળશે? એમાંથી પસાર થતો પ્રવાહ ગુણ્યા અવરોધનું મૂલ્ય એટલે I1 ગુણ્યા R2. હવે આપણી મુસાફરીની દિશા આ તરફ છે પણ પ્રવાહ આપણી વિરોધી દિશામાં છે એટલે અવરોધના વોલ્ટેજ જે છે એ પ્લસ આવશે, અને ફરી પાછા આપણે બી બિંદુએ પહોંચી ગયા. તો કિર્ચોફના બીજા નિયમ પ્રમાણે આ બંધ લૂપમાં બધા વોલ્ટેજનો સરવાળો બરાબર શું થાય? 0. એવી જ રીતે ચાલો બીજી લૂપ માટે આપણે એપ્લાય કરી જોઈએ. BEF, ત્યાંથી બેટરીમાંથી થઈને A થી B, આવી રીતે B થી E, E થી F, F થી બેટરીમાં થઈને A, ત્યાંથી B. ચાલો B થી આપણે નીકળશું, ફરી અહીંયા અવરોધ આવશે, એના વોલ્ટેજ આપણને આવી રીતે મળશે I1 ગુણ્યા R2, પ્રવાહ ગુણ્યા અવરોધ, બરાબર. ઓહમના નિયમ પ્રમાણે V બરાબર IR મુજબ આપણી મુસાફરીની દિશા આ છે, એ જ ડાયરેક્શનમાં પ્રવાહ છે એટલે અવરોધના વોલ્ટેજ માઇનસ. ત્યાંથી આગળ નીકળશું એટલે અહીંયા બેટરી આવશે. હવે બેટરીના વોલ્ટેજ લેવા માટે તમે જુઓ, જ્યારે અહીંયાથી તમે પસાર થશો તો પહેલાં ઋણ છેડો આવશે, ત્યારબાદ ધન, એટલે કે તમે ધન છેડા તરફ જઈ રહ્યા છો એટલે બેટરીના વોલ્ટેજ જે છે એ પ્લસ આવશે. ત્યાંથી આગળ નીકળીએ એટલે અહીંયા અવરોધ આવશે, તેના વોલ્ટેજ આપણને મળશે પ્રવાહ ગુણ્યા અવરોધ કરવાથી. આપણે આ દિશામાં આગળ વધીએ છીએ, પ્રવાહની દિશા પણ એ જ છે એટલે એના વોલ્ટેજ માઇનસ આવશે. ફરી પાછા આપણે બી બિંદુએ પહોંચી ગયા એટલે આ તમામ વોલ્ટેજનો સરવાળો બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને નિયમો સિમ્પલ જ છે. પ્રથમ નિયમ એવું કહે છે કે સિગ્મા I બરાબર 0, પણ એ જંક્શન માટે છે. બીજો નિયમ એવું કહે છે કે સિગ્મા V બરાબર 0, પણ એ બંધ લૂપ માટે છે. આશા છે કે વ્યવસ્થિત આપણે સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.